નંબર 4 માં સૂચના આ રીતની છે, નીચેનામાંથી કઈ સમાંતર શ્રેણી છે? પ્રશ્ન ચિહ્ન છે. જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત d અને પછીના 3 પદ લખો. અહીંયા આપણને આપેલી સમાંતર શ્રેણીઓ છે કે નહીં તે પહેલા ચકાસવું છે. એટલે શ્રેણીના 4 પદો આપેલા છે, દરેક દાખલામાં 4 પદો છે, તમે જોઈ શકો. અને જો સમાંતર શ્રેણી થતી હોય તો તેનો સામાન્ય તફાવત d શોધી કાઢવાનો અને પછી શ્રેણીના બાકીના 3 પદો શોધવાના આગળના. જો દાખલા નંબર 1, પહેલા શ્રેણી થાય છે કે નહીં, એ સમાંતર શ્રેણી થાય છે કે નહીં એ ચકાસીશું. e2 a1 બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો, 4 - 2 બરાબર થઈ ગયા 2. ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ, a3 - a2 8 - 4 ખબર પડે છે ને, ત્રીજું પદમાંથી આ બાદ કર્યા બરાબર થઈ ગયા 4. તો અહીંયા તફાવત સરખો મળતો નથી. આપણે શરૂઆતના 3 પદોનો જ ઉપયોગ કરી અને નક્કી કરી લેવાનું કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી થાય છે કે નહીં. તો બીજામાંથી પહેલું બાદ કર્યું, ત્રીજામાંથી બીજું બાદ કર્યું, શ્રેણીના તફાવત સરખો મળતો નથી. એટલે લખીશું અહીં a2 - a1 નોટ ઇક્વલ ટુ, સરખા થતા નથી, a3 - a2. આપેલ શ્રેણી એ શ્રેણી ભલે હશે પણ સમાંતર શ્રેણી નથી. જો બીજો દાખલો, એની અંદર બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીએ, એટલે કે a2 - a1 5/2 ઓછા 2, 2 લસા થઈ ગયો 5, 2 × 2 4, એટલે કે 1/2, 1/2 થયા. a3 - a2 બરાબર a3 3 છે ઓછા 5/2, 2 લસા થયો, અહીં 3 × 6 ઓછા 5, 1/2 મળી ગયા. તો અહીંયા ક્રમિક પદો વચ્ચેનો તફાવત સરખો થયો છે, માટે આપણે લખીશું a2 - a1 is equal to a3 - a2. આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે જ્યાં તફાવત d કેટલો થવાનો તો મેળવ્યો જ છે બાદબાકી કરીને 1/2. એટલે 2 પ્રશ્નો હતા આપણા, 3 પ્રશ્નો હતા. એક સમાંતર શ્રેણી છે, આ પ્રશ્ન ચિહ્ન હતું. એક હોય તો d શોધો, આ બીજો જવાબ મેળવી દીધો. અને શ્રેણીના ત્યાર પછીના 3 પદો લખો એવું આપણને કીધેલું હતું. તો જો ત્રીજું પદ, એટલે અહીંયા 4 પદો છે બેટા, એટલે 5મું પદ હવે આપણે શોધવાનું છે, લખવાનું. તો 5મું પદ એ શું થશે, ચોથા પદમાં તફાવત ઉમેરીએ એટલું થાય, a4 + d. છઠ્ઠું પદ કયું થાય, 5મા પદમાં તફાવત ઉમેરીએ એટલું થાય. અને 7મું પદ, 4 પદો છે ને પછીના 3, એટલે 7 સુધી પદો શોધવાના થાય, 6 + d. આ રીતના પદો થશે. a5 is equal to, આ સૂત્ર તો ખરું જ પાછું, a + 4d. એ પાછું ભૂલી ના જતા તમે. 5 હોય તો 4d, 6 હોય તો a + 5d, 7 હોય તો a + 6d. એ પણ આપણે કરી અને ગણવું હોય તો ગણી શકાય. જવાબમાં કોઈ ફરક પડશે નહીં. પણ હાલ આપણે આ રીતે લખીએ છીએ. તો જો 5મું પદ a4 + d, તો ચોથું પદ કયું હતું, શ્રેણીનું ચોથું પદ છે 7/2 વત્તા તફાવત છે 1/2. જો છેદ સરખો, સમછેદી 2, 7 + 1, 8/2, છેદ ઉડી ગયો, 4 × 8 એટલે થઈ ગયા 4. ખબર પડશે, આના કારણે ના દેખાતું હોય પણ તમે હાલ હવે જોઈ લેજો. જો 7/2 વત્તા 1/2 એટલે છેદ સરખો થયો બેટા, આ 2 છે. ઉપર 7 + 1
8/2 ત્યાં છેદ ઉડી ગયો એટલે થયા 4. તો છઠ્ઠું પદ એટલે 5મો પદ a5 પ્લસ d એટલે ચોથાની અંદર ઉમેરવાના થશે તફાવત. આ બે અહીંયા ગુણ્યા છે એટલે સાલે છે એટલે 4 દુ 8 વત્તા 1 એટલે 9 દૂત્યાંશ. ઓકે, સાતમું પદ a6 વત્તા d તો છઠ્ઠું પદ 9 દૂત્યાંશ મળ્યું વત્તા 1 દૂત્યાંશ. આ બે ઉપર 9 વત્તા 1 અંશમાં 10 ના છેદમાં 2 2 પંચા 10 એટલે કે 5. સાતમું પદ મળ્યું 5. આ રીતે આપણે શ્રેણીના પછીના ત્રણ પદો પાંચમું, છઠ્ઠું અને સાતમું આ રીતે લખી શકીએ. જો ત્રીજો દાખલો, ત્રીજા દાખલામાં a2 માઇનસ a1 કરીએ. a2 છે માઇનસ 3.2 ઓછા કૌંસની અંદર હવે લખવા પડશે, આ માઇનસમાં છે એટલે માઇનસ 1.2 માઇનસ 3.2. કૌંસ ખોલવાની પ્રક્રિયા કરીએ, માઇનસ ગુણ્યા માઇનસ એ બની ગયા પ્લસ 1.2. બાદબાકી થશે, વિરુદ્ધ ચિહ્નો છે બંનેના એટલે 2 માંથી 2 ગયા 0 અને 3 માંથી 1 ગયા -2 0 એટલે -2 જ કહેવાય. હા, a3 માઇનસ a2 ત્રીજું પદ શ્રેણીનું -5.2 ઓછા a2 માઇનસ 3.2 તો -5.2 ઓછા વત્તા 3.2 આ 3.2 0 5 માંથી 3 ગયા 2 મોટી સંખ્યા આગળનું ચિહ્ન મૂકીશું. 5 એ માઇનસ માં છે એટલે આ માઇનસ છે એટલે -2.0 એટલે -2. આમ અહીં પણ a2 માઇનસ a1 is equal to a3 minus a2 સરખા થાય. આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે તેવું આપણે કહી શકીએ. જ્યાં તફાવત કેટલો થવાનો d તે આપણે આ બાદબાકી કરી છે -2 d બરાબર માઇનસ. એટલે શ્રેણીના 4 પદો છે બેટા, એ પછીના 3 પદો શોધવાના છે. એટલે પાંચમું, છઠ્ઠું અને સાતમું પદ. તો પાંચમું પદ તો ચોથા પદમાં ઉમેરવા d. શ્રેણીનું ચોથું પદ કયું હતું? -7.2 એમાં ઉમેરો -2 ઉમેરો એમ બોલું છું પ્લસ કૌંસમાં -2 એટલે -7.2 ઓછા 2 સરવાળો થશે -9.2. આ રીતે થાય. જો 7.2 -2.0 પેલા 2 એટલે 2.0 કહેવાય. પોઈન્ટ ની નીચે પોઈન્ટ આવે રીતે 2 અને 7 ને 2 -9.2. હા, a6 a5 પ્લસ d પાંચમા પદમાં ઉમેરો એટલે 9.2 માં -2 ઉમેરીશું. આ કૌંસ ખોલીએ એટલે 9 10 ને 11.2 થશે. પૂર્ણાંક ભાગોનો સરવાળો કેટલો તમે બીજું કઈ ના સમજો તો આ 9 અને આ 2 એટલે 11 થાય. પોઈન્ટ આ 2. સાતમું પદ a6 વત્તા d. છઠ્ઠું પદ છે -11.2 વત્તા -2 તો -11.2 અને આ -2 એટલે -11 માં -2 પૂર્ણાંક ભાગ ઉમેરાય. પોઈન્ટ ની આગળનો પૂર્ણાંક ભાગ કહેવાય. પોઈન્ટ પછીનો જે ભાગ હોય પૂર્ણાંક ભાગ છે, પૂર્ણાંક ભાગ કહેવાય. હા, તો એ થાય -13 પોઈન્ટ. આમ શ્રેણીના ત્રીજા પછીના 3 પદો પાંચમું, છઠ્ઠું અને સાતમું આપણે આ રીતે મેળવી લઈશું. જેમાં 3 દાખલાઓ છે એ જ રીતે આગળના દાખલાઓ 3 જોઈએ. દાખલા નંબર 4 ના આગળના દાખલાઓ ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો અહીંયા લખેલો છે. દાખલા નંબર ચોથો જે છે એ તમે જાતે ગણવાનો પ્રયત્ન કરજો, તમે ચોક્કસ રીતે ગણી શકશો. દાખલા નંબર 5 જોઈએ તો 3
અલ્પવિરામ 3 વત્તા વર્ગમૂળમાં 2, પછી 3 વત્તા 2 વર્ગમૂળમાં 2, 3 વત્તા 3 વર્ગમૂળમાં 2, આ રીતે છે. બીજા પદમાંથી a2 માઇનસ a1 પહેલું પદ બાદ કરીએ. 3 વત્તા વર્ગમૂળમાં 2 ઓછા 3, 3 માંથી 3 બાદ થઈ ગયા, વર્ગમૂળમાં 2 વધશે. આ બાદ થઈ જાય બેટા, હા આ બંને બાદ થયા એટલે વર્ગમૂળમાં 2 વધ્યા. a3 માઇનસ a2, 3 વત્તા 2 વર્ગમૂળમાં 2 ઓછા એમાંથી a2 બાદ કરવાના, 3 વત્તા વર્ગમૂળમાં 2. જો 3 વત્તા 2 વર્ગમૂળમાં 2 કૌંસ ખોલીએ, 3 ઓછા આ વર્ગમૂળમાં 2, આ 3 3 બાદ થઈ ગયા, 2 વર્ગમૂળમાં 2 ઓછા 2, વર્ગમૂળમાં 2 2 હતા એમાંથી એક આ બાદ થયા તો વર્ગમૂળમાં 2. તફાવત સરખો મળી ગયો અહીંયા તો લો, a2 માઇનસ a1 બરાબર a3 માઇનસ a2. આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે તેમ આપણે કહી શકીએ. જો સમાંતર શ્રેણી હોય તો તેના બાકીના પદો આપણે શોધવાના છે. તો 4 સુધી પદો આપેલા છે. પાંચમું પદ a5 a4 પ્લસ b. ચોથું પદ કયું હતું બેટા? 3 વત્તા 3 વર્ગમૂળમાં 2. અહીંયા આ લખવાનું રહી ગયું બેટા, તફાવત b બરાબર વર્ગમૂળમાં 2. આ બાદબાકી જે અહીંયા તફાવત છે. ઓકે, તો જો આ a4 લખી કાઢે, એમાં d કેટલા? તો વર્ગમૂળમાં 2 જેટલા. એટલે 3 વત્તા આ 3 હતા અને બીજા એક વર્ગમૂળમાં 2 ઉમેરાયા એટલે 3 ને કેટલા થઈ ગયા? 4 વર્ગમૂળમાં 2 એટલા થશે. a6 છઠ્ઠું પદ a5 પ્લસ d, 3 ઇઝ ઇક્વલ ટુ પાંચમું પદ મળ્યું હતું 3 વત્તા 4 વર્ગમૂળમાં 2, એમાં વર્ગમૂળમાં 2 ઉમેરો, 3 વત્તા 4 ને 1 થઈ ગયા 5 વર્ગમૂળમાં 2. હવે સાતમું પદ, તો છઠ્ઠા પદમાં તફાવત ઉમેરો. છઠ્ઠું પદ છે 3 વત્તા 5 વર્ગમૂળમાં 2 અને d છે વર્ગમૂળમાં 2. તો 3 વત્તા 5 ને 1 6 વર્ગમૂળમાં. આ રીતે પાંચમું, છઠ્ઠું અને સાતમું પદ આપણે ગણી શકીએ. જો દાખલા નંબર 6 લઈએ. આ રીતે દશાંશ ચિહ્નો છે એટલે એ પણ દાખલો ગણાઈ જશે. પછી ત્યાર પછીનો જે દાખલો છે છઠ્ઠો ને સાતમો, એ સાતમો તમે બેટા જાતે ગણજો. જો છઠ્ઠો અહીં a2 માઇનસ a1 કરી ગયો તો a2 છે 0.022 ખાલી કે 0.22 અને a1 છે 0.2. બાદબાકી કરો, અહીંયા 0 લખી શકીએ આપણે. આ બે 0 ને 0.02 એટલા આવશે. હા, મોટી સંખ્યા ધન છે 22 એટલા ધન રહેશે. એ રીતે a3 માઇનસ a2, a3 કેટલા છે જુઓ તો આપણે ત્રીજું પદ શ્રેણીનું 0.222 ઓછા a3 છે 0.22 0.22 0 મૂકી દીધા 2 0 0 0 0.002. તો અહીંયા જોઈએ આપણે બીજાના પહેલા પદનો તફાવત અને ત્રીજાના બીજા પદનો તફાવત. આ બંને અહીંયા 0.02 છે, 0.002 સરખા થતા નથી એટલે આપણે આવું લખી શકીએ a2 માઇનસ a1 નોટ ઇક્વલ ટુ a3 માઇનસ a2 સરખા થતા. માટે અહીંયા લખીશું આપેલ શ્રેણી સમાંતર શ્રેણી થતી નથી એવું આપણે કહી શકીએ. દાખલા નંબર 7 જે છે એ તમે જાતે પ્રયત્ન કરી જોજો, તમે ચોક્કસથી આ દાખલો પણ ગણી શકશો. ત્યાર પછીના 4 દાખલાઓ જોઈએ આગળના. જો દાખલા નંબર 8 માં -1/3 એકના એક જ પદો રિપીટ થાય છે. દરેકે દરેક દાખલાની અંદર તફાવત કાઢીશું આપણે. a2 માઇનસ a1 0 થઈ જશે,
a3 માઇનસ a2 તે પણ 0 થશે. તફાવત અહીંયા 0 થાય છે. 0 તફાવત ધરાવતી આ જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી બનશે અને તેના આગળના જે પદો શોધવાના થશે એ પણ આપણે સીધા જ લખી શકીએ 1/3 -1/3 -1/3 અને -1/3. આ રીતનો દાખલો છે જે તમે સહેલાઈથી ગણી શકશો. દાખલા નંબર 9 છે. 9 દાખલોમાં પણ તમે જોશો તો જો 3 - 1 એટલે 2 થયો તફાવત. 9 - 3 એટલે તફાવત થઈ જશે 6. એટલે સરખા મળતો નથી. એટલે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે એવું આપણે કહી શકીએ. દાખલા નંબર 10 માં મારે તમને ગણાવવું છે. a2 - a1 2a - a is equal to a, a3 - a2 ત્રીજામાંથી બીજું પદ બાદ કરીએ 3a - 2a a માટે a2 - a1 is equal to a3 - a2 સરખા થઈ ગયા તફાવત. આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે એમ કહીશું આપણે અને જ્યાં d બરાબર એટલે કે તફાવત છે a. એટલે આ શ્રેણીના આગળના પદો જે છે એ આપણે શોધવા છે. a4 પ્લસ b થશે. ચોથું પદ 4a છે. જો બેટા 1 2 3 આ ચોથું પદ થયું 4 અને તફાવત છે a એટલે કેટલા થઈ ગયા 5a. 4 માં 1 4a માં 1 a ઉમેરાયો એટલે થઈ ગયા 5a. છઠ્ઠો પાંચમા પદમાં તફાવત ઉમેરો a5a plus a 6a a7 a6 plus d 6a વત્તા a equal to 7. આ રીતે 10મા દાખલાની અંદર આપણે પછીના 3 પદો પણ સરળતાથી ગણી શકીએ. દાખલા નંબર 11 માં જોઈએ તો જો a2 - a1 એટલે કે a² - a² ઓછા a બસ આ થશે બાદબાકી. a3 - a2 એ છે a ઘન ઓછા a નો વર્ગ. તો આ તફાવત સરખો મળતો નથી. a2 - a1 not equal to a3 - a2. આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી તેવું આપણે કહી શકીએ. જોઈએ ત્યાર પછીના આગળના દાખલાઓ. દાખલા નંબર 12 માં વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 8 વર્ગમૂળમાં 18 અને વર્ગમૂળમાં 32 આ રીતે આપેલા છે. જોઈએ આપણે a2 - a1 તો વર્ગમૂળમાં 8 ઓછા વર્ગમૂળમાં 2. હવે વર્ગમૂળમાં 8 એટલે શું થાય બેટા 4 દુ 8 થાય ને. પૂર્ણવર્ગ સંખ્યાના ગુણાકાર સ્વરૂપે લખી શકાય છે 8 ને. 4 દુ 8 4 એ પૂર્ણવર્ગ સંખ્યા છે એનું વર્ગમૂળ નીકળશે 2 એટલે 2 વર્ગમૂળમાં 2 ઓછા વર્ગમૂળમાં 2. 8 ને પહેલા આ સ્વરૂપમાં લખી કાઢવાના ઓછા વર્ગમૂળમાં 2. 2 માંથી એક વર્ગમૂળમાં 2 ગયા 2 વર્ગમૂળમાં 2 હતા હા એમાંથી એક બાદ થઈ ગયા એટલે વર્ગમૂળમાં 2 વધે. એ રીતે a3 - a2 વર્ગમૂળમાં 18 ઓછા વર્ગમૂળમાં 8. 18 ને પણ લખી શકાય જેમ 8 માટે આપણે 2 વર્ગમૂળમાં 2 લખી શકીએ એમ 18 એટલે 9 દુ 18 થયા ને. 9 એટલે 3 વર્ગમૂળમાં 2. 3 વર્ગમૂળમાં 2 ઓછા 2 વર્ગમૂળમાં 2 લખાય વર્ગમૂળમાં 2. આમ a2 - a1 is equal to a3 - a2 આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે તેવું આપણે કહી શકીએ. ચલો શ્રેણીના ત્યાર પછીના પદ આપણે શોધવા છે એટલે કે પાંચમું પદ a4 plus b a4 હતા વર્ગમૂળમાં 32 વત્તા વર્ગમૂળમાં 2 32 એટલે 16 દુ 32 4 વર્ગમૂળમાં 2 હોય ખબર પડી 16 દુ 32 ને એ જો લે આ 16 ગુણ્યા 2 એમ એટલે 16 નું વર્ગમૂળ નીકળી જાય 12 4 થઈ ગયા
આ વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 એટલે 4 ના બીજા એક ઉમેરાય એટલે 5 વર્ગમૂળમાં a 6 એટલે a 5 પ્લસ d પાંચમું પદ આપણે હવે શોધી 5 વર્ગમૂળમાં 2 હતા વત્તા વર્ગમૂળમાં 2 તો 5 ને 6 વર્ગમૂળમાં a 7 a 6 પ્લસ d 6 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 6 ને 1 થઈ ગયા 7 વર્ગમૂળમાં આ રીતે પાંચમું છઠ્ઠું અને સાતમું આપણને મળ્યું. દાખલા નંબર 14 માં જોઈએ. આ આપણે કયો ગણ્યો? આ ગણ્યો ને 13 માં બાકી છે આપણે ગણવા. 13મો દાખલો અહીંયા ગણીએ. a2 minus a1 is equal to વર્ગમૂળમાં 6 ઓછા વર્ગમૂળમાં 3. આ રીતે અસમય સ્વરૂપની અંદર જ છે. એ જ રીતે આપણે લખીશું. હવે આગળ જોઈએ a3 minus a2. તો a3 એટલે વર્ગમૂળમાં 9 હતા ઓછા a2 એટલે કેટલા છે? વર્ગમૂળમાં 6. તો વર્ગમૂળમાં 9 એટલે થાય 3. એનું વર્ગમૂળ નીકળી જાય ને એટલે ઓછા વર્ગમૂળમાં 6. હવે જોઈએ તફાવતો તો સરખા અહીંયા થતા નથી. આ વર્ગમૂળમાં 6 ઓછા વર્ગમૂળમાં 3 છે, અહીંયા 3 ઓછા વર્ગમૂળમાં 6 છે. માટે આપણે આવું કહી શકીએ a2 minus a1 not equal to a3 minus a2. આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી એવું આપણે કહી શકીએ. આ થઈ ગયો. આ આવી ગયો 14મો દાખલો. 1 નો વર્ગ 3 નો વર્ગ 5 નો વર્ગ 7 નો વર્ગ આ રીતે a2 minus a1 is equal to 3 નો વર્ગ ઓછા 1 નો વર્ગ 9 ઓછા 1 8 થયા. પછી a3 ઓછા a2 5 ના વર્ગ ઓછા 3 નો વર્ગ 25 ઓછા 9 બરાબર 16. જોઈ શકીએ છીએ આપણે કે તફાવત સરખા થતા નથી. માટે a2 minus a1 not equal to a3 minus a2. આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી તેવું આપણે કહી શકીએ. એ જ રીતે આપણે આગળનો દાખલો ગણીએ. સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે. જો દાખલા નંબર 15 માં a2 minus a1 5 નો વર્ગ ઓછા 1 નો વર્ગ 25 ઓછા 1 5 નો વર્ગ 25 ઓછા 1 એટલે 24 અને a3 minus a2 7 નો વર્ગ ઓછા 5 નો વર્ગ 49 ઓછા 25 આ પણ 24. માટે a2 minus a1 is equal to a3 minus a2. આવું આપણે કહી શકીએ. આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે જ્યાં તફાવત કેટલો મળ્યો? 24 નો તફાવત થાય. 4 લખ્યા છે. d બરાબર થઈ જશે 24. તો ચલો હવે આપણે આગળના પદો મેળવતા જઈએ. તો a5 a4 plus d તો જો 73 છે ચોથું પદ વત્તા 24 4 ને 3 7 7 ને 2 9 97. a6 a5 plus d 97 વત્તા 24 7 ને 4 11 9 ને 10 ને 2 12 121. a7 a6 plus d 121 વત્તા 24 145. આ રીતે ત્યાર પછીના 4 પદો હતા એ પછીના 3 પદો આપણે આ રીતે મેળવી શકીએ. અહીંયા સ્વાધ્યાય 5.1 આખો અહીંયા પૂર્ણ કરીએ છીએ.